सप्तमः पाठः संख्या संख्या। विद्यार्थी मित्रों, आज આપણે પાઠ્યપુસ્તકના સપ્તમઃ પાઠः સંખ્યામાં 1 થી 100 સુધીની સંખ્યાઓને સંસ્કૃત ભાષામાં બોલતા શીખીશું। 1 એકમ એટલે 1। 2 દ્વે એટલે 2। 3 ત્રીણી એટલે 3। 4 ચત્વારી એટલે 4। 5 પંચ એટલે 5। 6 ષટ એટલે 6। 7 સપ્ત એટલે 7। 8 અષ્ટ એટલે 8। 9 નવ એટલે 9। 10 દશ એટલે 10। 11 એકાદશ એટલે 11। 12 દ્વાદશ એટલે 12। 13 ત્રયોદશ એટલે 13। 14 ચતુર્દશ એટલે 14। 15 પંચદશ એટલે 15। 16 ષોડશ એટલે 16। 17 સપ્તદશ એટલે 17। 18 અષ્ટાદશ એટલે 18। 19 નવદશ એટલે 19। 20 વિંશતિઃ એટલે 20। 21 એકવિંશતિઃ એટલે 21। 22 દ્વાવિંશતિઃ એટલે 22। 23 ત્રયોવિંશતિઃ એટલે 23। 24 ચતુર્વિંશતિઃ એટલે 24। 25 પંચવિંશતિઃ એટલે 25। 26 ષડવિંશતિઃ એટલે 26। 27 સપ્તવિંશતિઃ એટલે 27। 28 અષ્ટાવિંશતિઃ એટલે 28। 29 નવવિંશતિઃ એટલે 29। 30 ત્રિંશત એટલે 30। 31 એકત્રિંશત એટલે 31। 32 દ્વાત્રિંશત એટલે 32। 33 ત્રયસ્ત્રિંશત એટલે 33। 34 ચતુસ્ત્રિંશત એટલે 34। 35 પંચત્રિંશત એટલે 35। 36 ષટ્ત્રિંશત એટલે 36। 37 સપ્તત્રિંશત એટલે 37। 38 અષ્ટાત્રિંશત એટલે 38। 39 નવત્રિંશત એટલે 39। 40 ચત્વારિંશત એટલે 40। 41 એકચત્વારિંશત એટલે 41। 42 દ્વાચત્વારિંશત એટલે 42। 43 ત્રિચત્વારિંશત એટલે 43। 44 ચતુશ્ચત્વારિંશત એટલે 44। 45 પંચચત્વારિંશત એટલે 45। 46 ષટ્ચત્વારિંશત એટલે 46। 47 સપ્તચત્વારિંશત એટલે 47। 48
અષ્ટચત્વારિંશત એટલે 48. 49. નવચત્વારિંશત એટલે 49. 50. 50 એટલે 50. 51. 150 એટલે 51. 52. 250 એટલે 52. 53. 350 એટલે 53. 54. 450 એટલે 54. 55. 550 એટલે 55. 56. 650 એટલે 56. 57. 750 એટલે 57. 58. 850 એટલે 58. 59. 950 એટલે 59. 60. ષષ્ટિः એટલે 60. 61. એકષષ્ટિः એટલે 61. 62. દ્વિષષ્ટિः એટલે 62. 63. ત્રિષષ્ટિः એટલે 63. 64. ચતુઃષષ્ટિः એટલે 64. 65. પંચષષ્ટિः એટલે 65. 66. ષટ્ષષ્ટિः એટલે 66. 67. સપ્તષષ્ટિः એટલે 67. 68. અષ્ટષષ્ટિः એટલે 68. 69. નવષષ્ટિः એટલે 69. 70. સપ્તતિः એટલે 70. 71. એકસપ્તતિः એટલે 71. 72. દ્વિસપ્તતિः એટલે 72. 73. ત્રિસપ્તતિः એટલે 73. 74. ચતુઃસપ્તતિः એટલે 74. 75. પંચસપ્તતિः એટલે 75. 76. ષટ્સપ્તતિः એટલે 76. 77. સપ્તસપ્તતિः એટલે 77. 78. અષ્ટસપ્તતિः એટલે 78. 79. નવસપ્તતિः એટલે 79. 80. અશીતિः એટલે 80. 81. એકાશીતિः એટલે 81. 82. દ્વાશીતિः એટલે 82. 83. ત્ર્યશીતિः એટલે 83. 84. ચતુરશીતિः એટલે 84. 85. પંચાશીતિः એટલે 85. 86. ષડશીતિः એટલે 86. 87. સપ્તાશીતિः એટલે 87. 88. અષ્ટાશીતિः એટલે 88. 89. નવાશીતિः એટલે 89. 90. નવતિः એટલે 90. 91. એકનવતિः એટલે 91. 92. દ્વિનવતિः એટલે 92. 93. ત્રિનવતિः એટલે 93. 94. ચતુર્નવતિः એટલે 94. 95. પંચનવતિः એટલે 95. 96. ષણ્ણવતિः એટલે 96. 97. સપ્તનવતિः એટલે 97. 98. અષ્ટનવતિः એટલે
98 99 નવનવતિઃ એટલે 99 100 શતમ એટલે 100. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સપ્તમઃ પાઠઃ સંખ્યાને ચિત્રવાર્તા રૂપે જોઈએ અને તેમાં રહેલી કથાવસ્તુને સમજીએ. અહો રમેશ, કુત્ર ગચ્છતિ? અરે રમેશ, ક્યાં જાય છે? આપણમ ગચ્છામિ, દુકાને જાઉં છું. અહમ અપી આગચ્છામિ, હું પણ આવું છું. ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ? તારે શું ખરીદવું છે? અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામિ, હું ફળો ખરીદવા માંગુ છું. પશ્યત તત્રૈવ ફલવિપણિમ અસ્તિ, ચલતુ. જો, ત્યાં ફળોની દુકાન છે, ચાલ. પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ, પાંચમી દુકાનમાં પાકા ફળો છે. ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ? ભાઈ, કેરીઓની શું કિંમત છે? 50 રૂપિયા, 10 ફલાની, 50 રૂપિયાના 10 ફળો. દ્વાદશ કદલી ફલાનામ, 12 કેળાની? 16 રૂપિયા, 16 રૂપિયા. ચતુર્ણામ નારંગ ફલાનામ, 4 સંતરાની? 20 રૂપિયા, 20 રૂપિયા. તર્હિ મહ્યમ 30 કદલી ફલાની દદાતુ, તો મને 30 કેળા આપો. મહ્યમ દ્વાદશ નારંગ ફલાની દદાતુ, મને 12 સંતરા આપો. કિયત મૂલ્યમ, કેટલા રૂપિયા થયા? કદલી ફલાનામ 40, નારંગ ફલાનામ 60, કેળાના 40 અને સંતરાના 60 રૂપિયા થયા. 70 રૂપ્યકાણી સ્વીકરોતુ, 100 રૂપિયા લો. ભવતુ, ભલે. પાઠ સંખ્યાઓને સંસ્કૃત શબ્દોમાં લખતા શીખીએ અને તેનો અર્થ સમજીએ. 25 પંચવિંશતિઃ એટલે 25. 71 એકસપ્તતિઃ એટલે 71. 12 દ્વાદશ એટલે 12. 38 અષ્ટાત્રિંશત એટલે 38. 77 સપ્તસપ્તતિઃ એટલે 77. 62 દ્વિષષ્ટિઃ એટલે 62. 35 પંચત્રિંશત એટલે 35. 21 એકવિંશતિઃ એટલે 21. 68 અષ્ટષષ્ટિઃ એટલે 68. 60 ષષ્ટિઃ એટલે 60. 11 એકાદશ એટલે 11. 89 નવાશીતિઃ એટલે 89. 42 દ્વાચત્વારિંશત એટલે 42. 8 અષ્ટ એટલે 8. 90 નવતિઃ એટલે 90. 4 ચત્વારી એટલે 4. 57 સપ્તપંચાશત એટલે
57 99 નવનવતિઃ એટલે 99 79 નવસપ્તતિઃ એટલે 79 53 ત્રિપંચાશત એટલે 53